Good morning and welcome to Gnan Manjari Vidyapeeth Digital Platform. I am Manish Kalotra is going to take your OC chapter number 3 Business Service. So in last lecture we have discussed about chapter number 2. Today we will discuss about chapter number 3 Business Service. બિઝનેસ સર્વિસ પાર્ટ 1 વિશે આપણે વાત કરી ગયા છીએ. આજે પાર્ટ 2 ની વાત કરવાની છે. એમાં આજે આપણે બેંક વિશે જાણવાનું છે. વોટ ઇઝ બેંક? તો બેંક વિશે આપણે ટોટલ ડિટેલ્સ બેંકની જાણવાની છે. તો બેંક્સમાં કાર્ય કઈ રીતે થાય છે, શું કામ હોય છે, બેંકનું લોકો માટે કામ શું છે, બેંકનું અસ્તિત્વ ક્યારે આવ્યું હતું, બેંક વર્ડ કઈ રીતે થયો છે, તો એ બધી વાત આપણે જાણીશું. તો કે વર્ડ બેંક ડિરાઇવ ફ્રોમ ઇટાલિયન વર્ડ બેંકો, બેંકોના વર્ડ ઉપરથી ડિરાઇવ થઈને એ બેંક આવી છે. જોઈએ મિનિંગ અકોર્ડિંગ ટુ રિઝર્વ બેંક. તો કે બેંક ઇઝ એન ઇન્સ્ટિટ્યુટ વિચ કલેક્ટ્સ ડિપોઝિટ ઓન ઓર્ડર ટુ લેન્ડ ધેમ વિથ condition to return it at the end of the fixed term or whenever it is demanded. તો બેંક શું છે? તો બેંક એક ઇન્સ્ટિટ્યૂટ છે જે આપણી ડિપોઝિટ કલેક્ટ કરે છે અને એ સામે બીજા કોઈ વ્યક્તિને લેન્ડ કરે છે. તો એ લેન્ડ કરે છે તો લેન્ડ ક્યારે કરે છે? તો કે એ પછી એને રિટર્ન પણ પાછા કરી દે છે. રિટર્ન ક્યારે કરે છે? તો કે એનો જે ફિક્સ ટર્મ હોય છે કે ફિક્સ ટાઈમ હોય છે પૂરો થાય પછી એને રિટર્ન પણ કરી દઈએ. તો આવી ઇન્સ્ટિટ્યૂટને બેંક કહીએ. તો જોઈએ ફંક્શન ઓફ બેંક ટુ એક્સેપ્ટ ઓર કલેક્ટ ડિપોઝિટ. તો એ કસ્ટમર્સ કે કોઈ લોકલ પબ્લિક હોય છે એના કસ્ટમર્સ એની પાસેથી એ આપણે કહીએ તો ડિપોઝિટ કલેક્ટ કરે છે. ટુ લેન્ડ મની, તો એ આપણી ડિપોઝિટ છે એ કોઈ બીજાને લેન્ડ કરે છે, વ્યાજે આપે છે. ટુ ઇન્વેસ્ટ મની, તો એ ઇન્વેસ્ટ કરે છે, બીજી કોઈ જગ્યાએ બેંક ઇન્વેસ્ટ કરે છે. ટુ ડુ ઇન્ટર બેન્કિંગ ટ્રાન્ઝેક્શન, બે બેંકો વચ્ચેનું ટ્રાન્ઝેક્શન પણ એ કરતી હોય છે. ક્લિયર? તો આ મેઇન 4 ફંક્શન્સ આર ઓફ ધ બેંક: ટુ કલેક્ટ ડિપોઝિટ, લેન્ડ ડિપોઝિટ, ઇન્વેસ્ટ એન્ડ ટુ ડુ ઇન્ટર બેન્કિંગ ટ્રાન્ઝેક્શન. નાઉ સબસિડરી ફંક્શન્સ: ટુ લુક આફ્ટર ધ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ઓફ ધ કસ્ટમર્સ. તો કસ્ટમર્સના કોઈ ટ્રાન્ઝેક્શન થતા હોય છે એનું ધ્યાન રાખવાનું હોય છે. કાંઈ જરૂર પડે તો બે કસ્ટમર્સને સલાહ સૂચન આપવાની હોય છે. ટુ ડુ ટ્રાન્ઝેક્શન ઓફ ફોરેન એક્સચેન્જ, તો ફોરેનથી આપણે કાંઈ એક્સપોર્ટ કર્યું હોય તો આપણને જે એક્સચેન્જ ફોરેન આવે તો એને ઇન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરી દે છે. ટુ ઇસ્યુ લેટર ઓફ ક્રેડિટ, તો એના જે કસ્ટમરો હોય છે એને ઇસ્યુ ઓફ લેટર ઓફ ક્રેડિટ એટલે કે એની શાખનું સર્જન કરવા માટે એક લેટર આપે છે કે સામેવાળાને કે હા એ પૈસા નહીં આપે તો હું આપી દઈશ, અમે આપી દઈશું, એવી ગેરંટી સાથે એ લેટર ઓફ ક્રેડિટ આપે. ટુ ઇસ્યુ ટ્રાવેલર્સ ચેક, તો એ ટ્રાવેલર્સ ચેક ઇસ્યુ કરે છે. ટુ પ્રોવાઈડ ડ્રાફ્ટ સર્વિસ, તો એ ડ્રાફ્ટ સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે. ટુ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ક્રેડિટ ઓફ એ પર્સન એસોસિએટેડ વિથ ધ બેંક, તો એ કોઈ ઇન્ફોર્મેશન જાણી દે છે, કોઈ બીજા આપણે કોઈ બીજાની ક્રેડિટ જાણવી હોય તો એ આપણને બેંક જાણી દેતી હોય છે. ટુ પ્રોવાઈડ સર્વિસ એઝ એ અંડરરાઇટર સર્વિસ, ઇક્વિટી શેર હોલ્ડર હોય છે એનું આઈપીઓ બહાર પડે ત્યારે અંડરરાઇટિંગનું કામ પણ કરતી હોય છે. ટુ પ્રોવાઈડ અધર સર્વિસ સચ એઝ એટીએમ કાર્ડ, ડીમેટ કાર્ડ, સેફ ડિપોઝિટ વોલેટ એક્સેટ્રા, તો એ બીજા પણ કામ કરી શકે છે જેવા એટીએમ, ડીમેટ, સેફ ડિપોઝિટ વોલેટ. તો આ બધા વર્ડથી આપણે વાકેફ જ છીએ. ક્લિયર? તો હવે આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, that is types of bank account. So there are mainly 4 types of bank account: saving account, current account, recurring account and fixed deposit account, fixed saving account. તો જોઈએ પહેલાં આપણે બેંક એકાઉન્ટમાં આપણે અલગ અલગ પ્રકારના બેંક એકાઉન્ટ જોઈએ. એમાં પહેલાં આપણે જોઈએ તો સેવિંગ એકાઉન્ટ. તો પહેલાં સેવિંગ એકાઉન્ટ, તો કે સેવિંગ એકાઉન્ટ એટલે શું? તો કે જ્યાં આપણી ડિપોઝિટ જમા કરીએ અને ત્યાં આપણી સેવ થાય છે એની ઉપર આપણે કોઈ બેંકમાં એક એકાઉન્ટ ખોલાવીએ છીએ. તો એ એકાઉન્ટ ખોલાવી અને ત્યાં આપણે પૈસા આપીએ છીએ, પૈસાની સામે આપણને રિટર્ન મળતું હોય, એમાં ફિક્સ આપણું હોય. એની માટે આપણને ચેકબુક ઇસ્યુ કરે, એટીએમ કાર્ડ ઇસ્યુ કરી શકે છે, આવું આપણને ઇસ્યુ થતું હોય છે. ક્લિયર? તો જોઈએ આપણે. It means the account in which people deposit their saving. A fixed return of interest is paid at this account. The customer gets interest as per the amount and days for which the amount remains credited in the account. તો કે જેટલા દિવસ માટે એના એકાઉન્ટમાં પૈસા રહે છે એટલા દિવસ માટે એને એકાઉન્ટના પૈસા મળતા હોય છે. તો એની માટે એકાઉન્ટ ડિપોઝિટ કરાવીએ આપણે બે પૈસા, તો એનું આપણને શું મળે છે? અહીંયા ઇન્ટરેસ્ટ મળે છે. સાથે આપણને બીજી સર્વિસીસ, ધ એકાઉન્ટ હોલ્ડર કેન ડિપોઝિટ ચેક, ડ્રાફ્ટ એન્ડ કેશ ઇન હિઝ એકાઉન્ટ. તો એ
આપણે ચેક દ્વારા પણ ડિપોઝિટ કરાવી શકીએ છીએ, ડ્રાફ્ટ દ્વારા અને કેશ દ્વારા પણ. અને બીજી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરતા હોય તો એ છે ચેકબુક આપણને પ્રોવાઈડ કરતા હોય છે, એટીએમ કાર્ડ પ્રોવાઈડ કરતા હોય છે. તો આ હોય છે. ક્લિયર? ધ બેંક compels the account holder to maintain minimum balance in the account. Generally the number of withdrawals in saving account are limited in a month. તો શું કહે છે આપણને, શું કહે છે કે મિનિમમ બેલેન્સ વી શુડ હેવ ટુ કીપ. આપણે મિનિમમ બેલેન્સ બેંકમાં રાખવું જ પડે છે સેવિંગ એકાઉન્ટમાં. પ્લસ આપણે એક લિમિટ હોય છે જમા કરાવવા કે ઉપાડવાની. ઇન સેવિંગ એકાઉન્ટ્સ there is a limit of withdrawal that minimum 10 times 20 times only you can withdraw your money from the account. There is a fixed limit. Clear? હવે જોઈએ સેકન્ડ પોઈન્ટ, તો કરંટ એકાઉન્ટ. તો કરંટ એકાઉન્ટ શું છે જોઈએ. ધ એકાઉન્ટ કેન બી ઓપન વિથ ધ નેમ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ ઓર એ બિઝનેસ યુનિટ. Normally, no interest is provided in this account, but the bank may collect bank charges. Facilities of loan can be provided on this account. There is no limitation in terms of the numbers of transactions in a month in this account. Generally, a businessman opens this account. તો કરંટ એકાઉન્ટ શું છે? તો કે કરંટ એકાઉન્ટ આપણે એમ કહીએ તો કે એક એકાઉન્ટ છે જો કોઈ ઇન્ડિવિડ્યુઅલ કે કોઈ ફર્મના નામે પણ તમે ખોલાવી શકો છો. આમાં તમારા રૂપિયા ડિપોઝિટ તમે બેંકમાં કરો છો આ એકાઉન્ટમાં, તો એમાં પહેલાં તો તમારે યાદ રાખવાનું તમને કોઈ ઇન્ટરેસ્ટ મળશે નહીં. યુ વિલ નોટ ગેટ એની ઇન્ટરેસ્ટ. ઇન્સ્ટેડ ઓફ ઇન્ટરેસ્ટ યુ હેવ ટુ પે ચાર્જીસ. બેંક તમારી પાસેથી ચાર્જ કરે છે આ એકાઉન્ટ ખોલાવવા માટે. દર મહિને એનું ફિક્સ ચાર્જ હશે. દેટ ચાર્જ વિલ બી ટેકન ફ્રોમ ધ બેંક. બેંક તમને તમારી પાસે આમાં તમને લોન પ્રોવાઈડ કરવાની ફેસિલિટી આપે છે. એ સિવાય આમાં ટ્રાન્ઝેક્શન કે વિડ્રોવલની કોઈ લિમિટ હોતી નથી. ધેર ઇઝ જનરલી નો લિમિટ્સ ઇન ટર્મ્સ ઓફ નંબર્સ ઓફ ટ્રાન્ઝેક્શન ઇન ધ મંથ ઇન ધીસ એકાઉન્ટ. આવા એકાઉન્ટ બિઝનેસમેન જ ખોલાવતા હોય. જે માણસો બિઝનેસ કરતા હોય છે તેવા લોકો જ આવા એકાઉન્ટ ખોલાવતા હોય છે. ક્લિયર? રિકરિંગ એકાઉન્ટ. This is an account which is opened from the saving point of view in which it is compulsory to deposit certain amount every month. The rate of interest on such month is higher than saving account and lower than fixed account. The bank pays the whole amount along with the interest at the end of term. તો રિકરિંગ એકાઉન્ટ. તો રિકરિંગ એકાઉન્ટ એવું હોય છે કે હર મહિને તમારે અમુક પૈસા ફિક્સ હોય છે, કમ્પલસરી હોય છે. એટલા કે 5,000 રૂપિયા હર મહિને એકાઉન્ટમાં જમા કરાવવાના. તો એ હર મહિને 5,000 રૂપિયા તમારે ફિક્સ જમા કરાવવા જ પડે છે. એ માટે તમને દર મહિને ઇન્ટરેસ્ટ મળી જાય છે. અહીંયા એ યાદ રાખવાનું વધારે જરૂર છે કે સેવિંગ એકાઉન્ટ કરતાં તમને ઇન્ટરેસ્ટ વધારે મળશે, પણ ફિક્સ્ડ એકાઉન્ટ કરતાં ઓછું મળશે. ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ જે છે એની કરતાં ઓછું મળશે. અને આ તમારો આખો ટાઈમ પૂરો થઈ જશે ને ત્યારે એ એન્ડ પર ટર્મ તમારું પૂરું થશે, તો એન્ડ પતે ત્યારે તમને એમાઉન્ટ ટોટલ રિટર્ન થઈ જતી હોય છે. આખું એમાઉન્ટ તમને એક સાથે રિટર્ન થઈ જતી હોય છે. ક્લિયર? જોઈએ ફિક્સ ડિપોઝિટ. તો ફિક્સ ડિપોઝિટ શું છે? તો કે ફિક્સ ડિપોઝિટ એવું છે કે એક ફિક્સ ટર્મ માટે યુ હેઝ ટુ કીપ ધ મની. એ 5 વર્ષ 10 વર્ષ એવું મિનિમમ હોય છે કે 15 વર્ષ. તો એ માટે ફિક્સ્ડ રાખવામાં. આમાં સેવિંગ એકાઉન્ટ જેવું છે એકાઉન્ટ, બટ આમાં તમે પૈસા ઉપાડી ન શકો. યુ કેનોટ વિડ્રો અન્ટિલ ધ મેચ્યોરિટી ડેટ. એટલે કે 5 વર્ષ સુધીનું તમે નિયમ રાખ્યો તો 5 વર્ષ સુધી તમે પૈસા ઉપાડી ન શકો. 5 વર્ષે એક સાથે વ્યાજ પ્લસ ઇન્ટરેસ્ટ પ્લસ તમને ડિપોઝિટ જે કરી હતી બધા તમને સાથે મળી જતા હોય છે. ક્લિયર? તો સર્વિસ પ્રોવાઇડેડ બાય બેંક. તો એમાં ટુ ઇશ્યુ ડ્રાફ્ટ. Draft means a check written by a bank addressing another branch. The name of the person is mentioned on the draft and order is to issue to pay the amount to that person. The bank transfers the amount as the issue authority on behalf of the customer. તો કે એક ટાઈપનો ચેક છે એ તમને આપવામાં આવે છે. તમે બીજે કોઈ બે બ્રાન્ચમાં જ્યાં તમારે ઉપાડવા હોય પૈસા ત્યાં તમે આ ચેક બતાવો એટલે તમને એ પૈસા મળી જતા હોય છે. ક્લિયર? જોઈએ બેન્કર્સ ચેક. તો બેન્કર્સ ચેક ઇઝ a facility similar in a bank draft. The check issued by the bank against the payment accepted by the bank is called pay order. Pay order can be encashed on the same city. તો કે બેન્કર ચેક એ બેંક ડ્રાફ્ટ જેવું જ છે. કોઈ બીજી બેંકમાં જાઓ તો ત્યાં તમારે પૈસા ઉપાડવા હોય છે, મોરબી સિટી હોય કે અધર પણ હોય છે ગમે ત્યાં. તો ત્યાં જઈને આ તમને જે પે ઓર્ડર આપ્યો છે તો એ પે ઓર્ડર તમે ત્યાં બતાડશો એટલે તમને પૈસા એનકેશ તરત થઈ જતા હોય છે. આરટીજીએસ. સો વોટ ઇઝ આરટીજીએસ? તો કે આરટીજીએસ નંબર bank make transfers money to the any other RTGS number bank
member bank anywhere in the India. The method is called RTGS. તો કે RTGS શું છે? તો એક 11 ડિજિટ આલ્ફા ન્યુમેરિકલ નંબર છે, કોડ. એનું નામ શું છે? તો નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. તો આ તમને એમ કહી શકીએ છીએ કે in RTGS money have from the account of the bank holder of a bank is transferred to account of the account holder of the another bank in India. The transaction is not done in cash, so both the sender and beneficiary need to have IFSC code. તો બંને પાસે IFSC કોડ હોવો જરૂરી છે. અને યાદ રાખવાનું કે RTGS કરવામાં તમને સેમ ડેના દિવસે બેંક તમારા પૈસા રિસીવ થઈ જતા હોય છે. ક્લિયર? હવે વાત કરીએ NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ RTGS બટ સમ differences. NEFT is a method in which one bank having NEFT member transfer money to another NEFT member bank in India. So see, it is written NEFT is also a type of payment just like RTGS. But different શું છે? તો કે different અહીંયા maximum તમે here there is a no limit on minimum, but maximum 2 lakh can be transferred. તો મિનિમમ કોઈ લિમિટ નથી, તમે ગમે એટલા NEFT, બટ મેક્સિમમ 2 lakh. અને આ તમને તમારા એકાઉન્ટમાં 48 કલાકની અંદર આવી જતા હોય છે. ક્લિયર? જોઈએ હવે બેંક ઓવરડ્રાફ્ટ. અ બિઝનેસમેન હોલ્ડિંગ અ કરંટ એકાઉન્ટ વિથ ધ બેંક when the facility to withdraw more money than the credit balance of his bank account in security given, then it is known as banking. બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે માનો કે તમારા ખાતામાં એકાઉન્ટમાં 50,000 રૂપિયા પડ્યા છે, બટ યુ આર ઇન નીડ ઓફ 1 લાખ રૂપીસ. તમારે 1 લાખ રૂપિયાની જરૂરિયાત છે. તો પછી શું થશે કે 50,000 તમને ક્રેડિટ મળે છે. તો જે 50,000 મળે છે એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં છે. એ તમારા ક્રેડિટ કે તમારી કોઈ સેલ્ફ ગેરંટી સિક્યુરિટીઝ એની ઉપરથી તમને એ 50,000 રૂપિયા મળતા હોય છે. ક્લિયર? કેશ ક્રેડિટ. તો કેશ ક્રેડિટ ઇઝ વન ટાઈપ ઓફ લોન. પણ જોઈએ ધ લોન પ્રોવાઇડેડ ટુ ધ બિઝનેસ ફ્રોમ ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ બિઝનેસ કન્સિડરિંગ ધ સ્ટોક એન્ડ ડ્યુ કલેક્શન ઓફ ધ મની ઇઝ કોલ્ડ કેશ ક્રેડિટ. કેશ ક્રેડિટ એક ટાઈપની લોન છે, પણ એક સિમ્પલ વર્ડ, તમને કોઈ ગુડ્સ કોઈ માલ હોય તો એની ઉપર તમને મળતું હોય છે. પ્લસ તમારે માનો કે 1 કરોડની કેશ ક્રેડિટ તમને ઓલી થઈ છે, તો 1 કરોડમાંથી માનો કે તમે 50 લાખ જ ઉપાડો છો, તો તમારે ખાલી 50 લાખનું જ ઇન્ટરેસ્ટ પે કરવાનું રહેશે. પાછા 50 લાખનું બીજા દિવસે 25 લાખ તમે ડિપોઝિટ કરાવી આવો છો તો 30 લાખનું, પાછા ઉપાડી આવો છો 20 લાખ તો પાછું 50 લાખનું. જેમ તમે પૈસા એકાઉન્ટમાંથી ઉપાડો છો તેમ તમારે વ્યાજ લાગશે. ક્લિયર? લોન. The main function of a bank is to receive deposit and provide loan. તો બે મેઇન ફંક્શન છે. આમ સૌથી ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ હોય તેમાં બે, એક તો ડિપોઝિટ કલેક્ટ કરવી અને બીજું લોન દેવી. તો આ લોન એટલે શું? તો એક સિમ્પલ વર્ડમાં આપણે બેંક પાસેથી કોઈ પ્રોપર્ટી, કોઈ આપણે સિક્યુરિટીઝ, કોઈ ફર્નિચર, કોઈ પણ વસ્તુ આપણે મૂકી અને એની સામે પૈસા ઉપાડીએ છીએ, એ લોન કહેવાય. એમાં ફિક્સ એમાઉન્ટ તમારે ઇન્ટરેસ્ટ પે કરવો પડતો, પણ એ ડિપોઝિટ જે આપણે કરીએ એની કરતાં વધારે ઇન્ટરેસ્ટ પે કરવાનો રહેશે. ક્લિયર? તો હવે વાત કરીએ ઈ બેન્કિંગ. ઈ બેન્કિંગ એટલે શું? તો પહેલાં ટ્રેડિશનલ, તો ટ્રાન્ઝેક્શન ઓફ બેંક વોઝ ડન ટ્રેડિશનલી ઓન ધ લેજર્સ. તો કે આપણે જે રીતે કરીએ બેંકમાં જઈએ તો એ રીતે થયું. પછી કોમ્પ્યુટર કનેક્ટ થયું, તો વાયા કોમ્પ્યુટર તમારા એકાઉન્ટમાં ગમે ત્યાંથી તમે પૈસા ઉપાડ્યા છે કોઈ પણ બ્રાન્ચમાંથી, તો ગમે બધી બ્રાન્ચમાં અપડેટ થઈ જતું હોય છે. ક્લિયર? યુઝ ઓફ ઇન્ટરનેટ. પછી સ્લોલી ઇન્ટરનેટ, બેંક આવી, એ કોમ્પ્યુટર આવી, તો કોમ્પ્યુટરથી બીજી ઇન્ટરનેટની કારણે બધી બ્રાન્ચીસ કનેક્ટ થઈ ગઈ છે. ક્લિયર? તો ઇન્ટરનેટ, કોર બેન્કિંગ એન્ડ મની બેન્કિંગ. તો પહેલાં ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન. તો ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એટલે શું છે કે તમે બેંકમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરતા હોય તો વિથ ધ હેલ્પ ઓફ યોર મોબાઈલ ઓર એનીથિંગ યુ કેન બાય હોમ તમે ઇઝીલી ટ્રાન્સફર કરી શકો છો કે તમે મેળવી પણ શકો છો. No financial. In this kind of transaction, financial transaction are, but the account holder does the transaction like getting account statement, checkbook request, pin change. તો આવી બધી કરવામાં આવતી હોય છે. નોન ફાઇનાન્શિયલમાં તમારે એકાઉન્ટ સ્ટેટમેન્ટ કઢાવવું હોય, ચેકબુક કઢાવવી હોય, બુક રિક્વેસ્ટ કરવી હોય ચેકબુકની, કે પિન ચેન્જ કરાવવું હોય તો કરાવી શકો છો. તો હવે ઇન્ટરનેટ દ્વારા ચાલવાવાળું જોઈએ તો એમાં કોર બેન્કિંગ, ઈ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. તો કોર બેન્કિંગ શું છે? તો એનો ફૂલ ફોર્મ છે સેન્ટ્રલાઇઝડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. તો વોટ ઇઝ
done in it. તો એમાં જો in this system all the branches of the same bank located or in different part of the world are connected to one another. In the centralized server of the bank, all the details of the account of all the branches of the bank are available. તો આ બધી બેંક્સને આપણે સિમ્પલ વર્ડમાં કહીએ તો કનેક્ટ કરે છે. એ બધી બેંકને એક કોમ્પ્યુટરમાં કનેક્ટ કરે છે, એક સર્વરમાં કનેક્ટ કરે છે. પછી તમે કોઈ પણ જગ્યાએથી ટ્રાન્ઝેક્શન કરો છો તો બધા કોમ્પ્યુટરમાં અપડેટ મળી જતી હોય છે. ઈ બેન્કિંગ એટલે આજે આપણને ખબર છે ઘરે બેઠા મોબાઈલ દ્વારા આપણે બધું કરી શકીએ. ઇવન આપણે વી કેન ટ્રાન્સફર મની, વી કેન ગેટ મની, આપણે ઇસ્યુ ચેકબુકનું કરી શકીએ. કોઈ પણ વસ્તુ આપણે ઈ બેન્કિંગ દ્વારા કરી શકીએ છીએ. ક્લિયર? ને મોબાઈલ બેન્કિંગ તો ઈ બેન્કિંગ જેવું ઓલું કોમ્પ્યુટરમાં કે મોબાઈલ દ્વારા, આ મોબાઈલ દ્વારા જ થતું હોય છે. તો વિથ ધ હેલ્પ ઓફ મોબાઈલ એન્ડ ઇન્ટરનેટ તમે હવે એપ્લિકેશન આવી ગઈ છે, યુનો એપ્લિકેશન, એક્સિસ બેંકની એપ્લિકેશન, આઈસીઆઈસી, તો એ એપ્લિકેશન દ્વારા મની પૈસા મોકલી શકો છો, મેળવી શકો છો. કોઈ પણ કામ તમે ઇઝીલી મોબાઈલમાં દ્વારા ને ઇન્ટરનેટના દ્વારા લાઇટ બિલ, ગેસ બિલ, આવા બધા બિલ્સ તમે પે કરી શકો છો. ક્લિયર? તો હવે આપણો લાસ્ટ પોઈન્ટ જોઈએ, સર્વિસ એસોસિએટેડ વિથ બેંક. તો એમાં આપણે જોઈશું પહેલાં તો વાત કરીએ આપણે એટીએમ કાર્ડની. તો ધ ફૂલ ફોર્મ ઓફ ધ સર્વિસ of this service is automated teller machine. The bank account holder is given this facility with the customer need. He can withdraw the minimum amount be decided by the bank and lesser than the balance of his account. તો આ એટીએમ કાર્ડથી આપણે બધા વાકેફ. વી ઓલ આર અવેર અબાઉટ એટીએમ કાર્ડ. એટીએમ કાર્ડ શું છે એ આપણને ખબર છે. તો એક આપણે એટલું કાર્ડ આવે છે, પ્લાસ્ટિક કાર્ડ, જે આપણે એટીએમ મશીન હોય છે એમાં જઈ અને સ્વાઇપ કરી આપણા એકાઉન્ટમાં જેટલી ડિપોઝિટ હોય છે એટલી ઉપાડી શકીએ. બટ ધ ફિગર શુડ બી 100, 200, 500 ઓર 2000 એવી નોટ જ હોવી જોઈએ. તો એ તમે ઉપાડી શકો. પ્લસ તમારા એકાઉન્ટમાં જેટલું બેલેન્સ છે તેટલા જ રૂપિયા તમે ઉપાડી શકો. એથી વધારે તમે રૂપિયા ઉપાડી નહીં શકો. યુ કેનોટ વિડ્રો મોર મની ફ્રોમ યોર. પ્લસ ધેર ઇઝ અ મેક્સિમમ લિમિટ. એક લિમિટ હોય છે, એથી વધારે તમે પૈસા પણ એક દિવસના ઉપાડી ન શકો. ધેર ઇઝ અ ફિક્સ લિમિટ that much rupees you has to or you can withdraw from your account with the help of ATM card in ATM machine. ક્લિયર? તો આ હતી વાત એટીએમની. હવે વાત કરીએ આપણે ક્રેડિટ કાર્ડની. તો ક્રેડિટ કાર્ડ શું છે? તો એ તમને ક્રેડિટ આપવામાં આવે છે. એ ક્રેડિટ આપવામાં આવે છે. તો એ તમે ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરાવો પછી તમારી પાસે લિમિટ હોય 30,000, 50,000, લાખ રૂપિયા. તો ત્યાં સુધી તમે પૈસા ઉપાડી નહીં શકો. કોઈ વિડ્રો એટીએમમાં જઈને પૈસા નહીં ઉપાડી શકો. બટ ઇન્સ્ટેડ યુ કેન બાય એનીથિંગ વિથ ધ હેલ્પ ઓફ ક્રેડિટ કાર્ડ. ક્રેડિટ કાર્ડ કોઈ જગ્યાએ શોપિંગ મોલ કે કોઈ પણ જગ્યાએ જાઓ તો ત્યાં કાર્ડ સ્વાઇપ કરાવો. કાર્ડ સ્વાઇપ કરાવવાથી તમને તમારે જે વસ્તુ ખરીદી કરી હોય અને તમારી લિમિટ હોય ત્યાં સુધી તમે ગમે એટલી વસ્તુ ખરીદી કરી શકો છો. ક્લિયર? તો આ લિમિટ તમારી પ્રી ડિસાઇડેડ જ હોય, પહેલેથી ડિસાઇડેડ જ હોય. અને એનો ટાઈમ પીરિયડ આવે ત્યારે તમારે પૈસા ડિપોઝિટ પણ કરાવી દેવા પડતા હોય છે. ક્લિયર? ડેબિટ કાર્ડ. તો વી કેન સે ડેબિટ કાર્ડ ઇઝ ઓલ્સો લાઈક સે એટીએમ કાર્ડ. બટ ડિફરન્સ શું છે? તો આમાં તમે પૈસા ઉપાડી ન કરી શકો. બટ ફોર એની પરચેસ યુ કેન સ્વાઇપ ધ મની. તો તમે એકાઉન્ટ કાર્ડ સ્વાઇપ ગમે ત્યાં કરી શકો. યુ કેન ઇઝીલી સ્વાઇપ એટ એની પ્લેસ ઇન ધ શોપિંગ મોલ. તો જ્યાં તમે ખરીદી કરવા જતા હોય ત્યાં તમે સ્વાઇપ કરાવી શકો છો અને તમારા એકાઉન્ટમાં જેટલા પૈસા હશે ત્યાં સુધી તમે સ્વાઇપ કરાવી શકો છો. ક્લિયર? સો ધીસ વોઝ અવર ટોપિક ઓફ બેન્કિંગ સર્વિસ ઓર બિઝનેસ સર્વિસ પાર્ટ 2. તો આજે આપણે બેન્કિંગ વિશે રિવિઝન કર્યું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. ફોર દેટ યર થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.